સર, વડોદરામાં એક નવી શોપ ચાલુ થઈ છે અને સ્વદેશી અપનાવને આપણે જે નારો છે હર સ્વદેશી ઘર સ્વદેશી તેના હેતુથી શું છે? આજે વડોદરા શહેરમાં એક અનોખો અભિગમ લઈને વનગંગા એગ્રોટેક બાંબુ શોપ શરૂ થયું છે. સ્વદેશી તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને પણ સંરક્ષણ કરી શકે, પર્યાવરણનું જતન કરી શકે એવો પણ કન્સેપ્ટ બાંબુની સાથે સંકળાયેલો છે. જેટલી પણ પ્રોડક્ટ અહીં મેં જોઈ મોટાભાગની બાંબુમાંથી બનેલી છે અને આવનારા દિવસોમાં આનું વધારે પ્રચાર પ્રસાર થાય, લોકોનો ઉપયોગ કરતા થાય તો પ્લાસ્ટિકથી આપણે જે મુક્ત થવા માંગીએ છીએ એમાં પણ બહુ મોટો સહયોગ આનાથી મળવાનો છે. એટલે હું એ કહું છું કે આનું પર્યાવરણનું સંરક્ષણ અને જતન આ બાંબુના જે પ્રોડક્ટ્સ છે એનાથી થવાનો છે. આપણે સૌ આવી પ્રોડક્ટને પહેલાં તો જોઈએ, અનુભવ કરીએ અને વધુને વધુ લોકો આનો ઉપયોગ કરીએ અને જે સ્વદેશીની વાત છે, ભારતના અર્થતંત્રને મજબૂત કરવાની વાત છે, એમાં આપણે પણ ભારતના નાગરિક તરીકે સહયોગ આપીએ. અને આજે આ શોપનું ઉદ્ઘાટન થયું છે, એમના સૌ કાર્યકર્તાઓને, એમના જે દુકાન જેમને આ શરૂ કરવા માટેનું એક સાહસ બતાવ્યું એમને પણ હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. કારણ કે આવો નવો અભિગમ લઈને આવું થોડું શરૂઆતમાં કપરું હોય છે, પરંતુ જ્યારે લોકો એને એક્સેપ્ટ કરે છે તો ખરેખર આ બહુ જ કારગર નીવડશે અને લોકોને પણ ઉપયોગી છે, પર્યાવરણને ઉપયોગી છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને આપણા દેશના અર્થતંત્રને મજબૂત કરીએ. ધન્યવાદ. જે આજે બાંબુ પ્રોડક્ટ્સની નવી શોપિંગ તમે ચાલુ કરી છે વડોદરામાં, શું હશે? હું પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને એટલું જ કહેવા માગીશ કે બાંબુમાંથી બનતી જે પ્રોડક્ટો છે, તો આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્લોગન છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, તો એની પ્રોડક્ટો અપનાવે અને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે બાંબુની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરે. અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વડોદરામાં જે અમે આ સોપાન સાકાર કરીએ છીએ, તો આવનાર દિવસમાં પૂરા ગુજરાતમાં આવનાર 3 થી 4 મહિનામાં આ દરેક જગાએ બાંબુની શોપી ચાલુ થશે. તો દરેકને હું એટલું જ કહીશ કે આ પ્રોડક્ટોનો બને એટલો વધારે ઉપયોગ કરે અને લોકોને અવેરનેસ ફેલાવે કે બાંબુની પ્રોડક્ટથી શું ફાયદા થાય અને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે લોકો બાંબુની પ્રોડક્ટ અપનાવે.